વાલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને ફરીથી પ્રેમી સલામ પાઠવું છું. અને આપણે પ્રભુના વચનોમાંથી જે બાબતોનું મનન કરી રહ્યા છે, ખાસ કરીને ઈશ્વરના જે પ્રકટીકરણ વિશે આપણે ઘણી બધી બાબતો શીખી રહ્યા છે. ક્રિશ્ચિયન ડોક્ટ્રિન્સ, ખ્રિસ્તી સિદ્ધાંતો, અને એની અંદર ડોક્ટ્રિન ઓફ રેવેલેશનમાં આપણે પ્રભુના વચનોમાંથી ઘણી બધી બાબતો સમજી રહ્યા છે. અને આજે એ જ દિશામાં આગળ વધવાના છે. પાછલા દિવસોમાં જે ઈશ્વરનું સામાન્ય પ્રકટીકરણ છે, જે ઈશ્વરનું જનરલ રેવેલેશન છે, એના વિશે ઘણી બધી બાબતો આપણે શીખ્યા હતા. અને એમાં આગળ વધતા આજે આપણે એ જનરલ રેવેલેશનનું જે મહત્ત્વ છે ને, એ કેવી રીતે એનું એક ઉદાહરણ આપણે પ્રભુના વચનમાંથી જોવાના છે. અને ત્યાર પછી આપણે ઈશ્વરનું જે ખાસ પ્રકટીકરણ છે, જે સ્પેશિયલ રેવેલેશન છે, એના વિશે પ્રભુના વચનમાંથી આપણે સમજવાના છે. ઉત્પત્તિનું પુસ્તક એનો 6થો અધ્યાય, અને એની અંદર ઈશ્વરનું આ જે સામાન્ય પ્રકટીકરણ છે એના વિશે એક મહત્ત્વની બાબત જોવા મળે છે. અને એ તમારી સાથે હું આજે વહેંચવા માગું છું. ઉત્પત્તિનું પુસ્તક એનો 6થો અધ્યાય, ને અહીંયા આપણે જાણીએ છીએ નૂહના વિશે બાબતો લખવામાં આવી છે. અને નૂહની જે સાક્ષી હતી, નૂહનું જે જીવન હતું, એના વિશેનું ત્યાં વર્ણન આપણને આ અધ્યાયના શરૂઆતમાં જોવા મળે છે. 5મી કલમથી આગળ ત્યાં એ પ્રમાણે લખ્યું છે નૂહ વિશે. અને યહોવાએ જોયું કે માણસની ભૂંડાઈ પૃથ્વીમાં ઘણી થઈ, ને તેના હૃદયના વિચારોની હરેક કલ્પના નિરંતર ભૂંડી જ છે. અને યહોવાએ પૃથ્વી પર માણસને ઉત્પન્ન કર્યું, તેનો તેને પશ્ચાતાપ થયો, ને હૃદયમાં તે ખેદિત થયો. અને યહોવાએ કહ્યું કે જે માણસને મેં ઉત્પન્ન કર્યું તેનો પૃથ્વી પરથી હું સંહાર કરીશ. હા, માણસ તથા પશુ, પેટે ચાલનાર પ્રાણી તથા આકાશના પક્ષીઓ સુદ્ધા, તે સર્વનો સંહાર કરીશ, કેમ કે તેઓને ઉત્પન્ન કર્યાનો મને પશ્ચાતાપ થાય છે. પણ નૂહ યહોવાની દ્રષ્ટિમાં કૃપા પામ્યો. નૂહ છે તે પોતાના જમાનામાં નૂહ ન્યાયી તથા સીધો માણસ હતો. અને નૂહ દેવની સાથે ચાલતો હતો. અને નૂહને શેમ તથા હામ તથા યાફેત એ 3 દીકરા હતા. પણ દેવની સમક્ષ પૃથ્વી દુષ્ટ થઈ ગઈ, ને પૃથ્વી જુલમથી ભરપૂર હતી. અને દેવે પૃથ્વી પર જોયું તો જુઓ તે દુષ્ટ હતી, કેમ કે સર્વ માણસે પૃથ્વી ઉપર પોતાની ચાલ દુષ્ટ કરી હતી. અહીંયા જે બાબતોનું વર્ણન આપણે જોઈએ છે, એની અંદર નૂહના વિશે જે સાક્ષી લખવામાં આવી છે, 8મી કલમમાં વાંચ્યું એ પ્રમાણે, પણ નૂહ યહોવાની દ્રષ્ટિમાં કૃપા પામ્યો. નૂહની ઉપર ઈશ્વરની કૃપા થાય છે. નૂહને ઈશ્વર પસંદ કરે છે. હવે શા માટે નૂહ યહોવાની દ્રષ્ટિમાં કૃપા પામ્યો? શા માટે ઈશ્વર એ નૂહની ઉપર એમની કૃપા ઉતારે છે? અને 9મી કલમમાં જે નૂહની સાક્ષી લખવામાં આવી છે એ પ્રમાણે કહે છે, નૂહ ન્યાયી તથા સીધો માણસ હતો, અને નૂહ દેવની સંગાથે ચાલતો હતો. નૂહ ન્યાયી તથા સીધો માણસ હતો, અને નૂહ દેવની સંગાથે ચાલતો હતો. અને એની ઉપરની કલમોની અંદર 5 થી 7 કલમની અંદર આપણે વાંચ્યું, એની અંદર પૃથ્વી ઉપર જે પરિસ્થિતિ છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. કહે છે કે માણસની ભૂંડાઈ પૃથ્વીમાં ઘણી થઈ, અને તેઓના હૃદયના વિચારની હરેક કલ્પના નિરંતર ભૂંડી છે. હવે આ જે પરિસ્થિતિ છે, જે પૂર આવ્યું એના પહેલાંનું જે પૃથ્વી છે એની પરિસ્થિતિ આપણે ત્યાં જોઈએ છે. અને અહીંયા એ પરિસ્થિતિની અંદર દરેક માણસ એ એમના હૃદયને કહે છે કે દરેક કલ્પના એ ભૂંડાઈથી ભરેલી છે. દરેક બાબતની અંદર એ લોકો ભૂંડાઈ આચરી રહ્યા છે. હવે ઈશ્વરનું જે સામાન્ય પ્રકટીકરણ છે એ આમાંથી કોઈ પણ માણસની માટે છૂપું નહોતું. દરેક માણસ એ ઈશ્વરનું સામાન્ય પ્રકટીકરણ વિશે માહિતગાર હતા. એ એમની દ્રષ્ટિમાં એ સીધે સીધું જોઈ શકે એવું હતું. ઈશ્વરનું જે સામાન્ય પ્રકટીકરણ એ શું છે આપણે ગઈ વખતે જોઈ ગયા. રોમનોના પત્રની અંદર 1લા અધ્યાયની અંદર સંત પાઉલ જે નોંધે છે, ઈશ્વરનું સામાન્ય પ્રકટીકરણ એ ઈશ્વરના સર્જનની અંદર આપણને દેખાઈ આવે છે. આ સર્જન છે, સર્જનની જે વિશાળતા છે, સર્જનની જે વિશેષતાઓ છે, એ સર્જનની જે સુંદરતા છે, એ આપણને ઈશ્વરના સામાન્ય પ્રકટીકરણને આપણી આગળ રજૂ કરે છે કે આ સર્જનને સર્જનાર એ ઈશ્વર છે. અને એ રીતે એ સર્જન એ ઈશ્વરને આપણી આગળ રજૂ કરે છે. એની સાથે સાથે આપણા હૃદયની અંદર જે નૈતિકતા મૂકવામાં આવી છે, રોમનોના પત્રના 2જા અધ્યાયની અંદર આપણે એ બાબત પણ ગઈ વખતે જોઈ ગયા.
જે નૈતિક નિયમ ઈશ્વરનો આપણા હૃદયની અંદર છે, જે ભલું અને ભૂંડું પારખવાની સમજ આપણને ઈશ્વર તરફથી આપવામાં આવી છે, કારણ કે આપણને ઈશ્વરે એમના સ્વરૂપ અને એમની પ્રતિમામાં સૃજ્યા છે. અને એટલા માટે આપણા હૃદયની અંદર એ જે નૈતિકતા છે એ આપણને ઈશ્વરની ઓળખ આપે છે, એ આપણને ભલું કરવાને માટે પ્રેરે છે. એ આપણને સમજાવે છે કે મેં જે કર્યું છે એ ખોટું કર્યું છે, અને એ આપણને ઈશ્વરની ઓળખ આપે છે. અને એટલા માટે આ બંને બાબતો એ દરેક વ્યક્તિની માટે ખુલ્લી હતી. અને આ નૂહના સમયની અંદર કોઈ પણ માણસની માટે એ બંને બાબતો એ છુપાવવામાં આવેલી હતી, સંતાડીને રાખવામાં આવી હતી એવું નહોતું. એ લોકોની માટે પણ એ બાબત ખુલ્લી હતી. અને એમની સાથે સાથે નૂહની માટે પણ ઈશ્વરનું સામાન્ય પ્રકટીકરણ જ હતું. અહીંયા નૂહના માટે એવું નથી. એ જે 13મી કલમથી આગળ ઈશ્વરે નૂહને જે ખાસ પ્રકારનું તેડું આપ્યું, જે વહાણ બનાવવાની વાત કરીને એ બધું આગળ લખ્યું છે 13મી કલમથી આગળ. પણ એની પહેલાં નૂહ જ્યારે એ સામાન્ય જીવન જીવતા હતા ત્યારે એમની માટે કોઈક ઈશ્વરનું ખાસ પ્રકટીકરણ હતું એવી નોંધ જોવા મળતી નથી કે ઈશ્વરે નૂહની સાથે ખાસ રીતે વાત કરતા હતા, અથવા તો એ વહાણ બનાવવા માટે જે તેડું આપ્યું એની પહેલાં નૂહને ઈશ્વરે કોઈ પ્રબોધક તરીકે પસંદ કર્યા અથવા તો ઈશ્વરનું કોઈ ખાસ પ્રકટીકરણ એ નૂહને આપવામાં આવ્યું હતું. નૂહને કોઈ દર્શન આપવામાં આવ્યું હતું. અને નૂહનો ઈશ્વર સાથે એક અલગ સંબંધ હતો, ને એટલા માટે નૂહ ન્યાયી માણસ હતો. અને બીજા બધા લોકોની પાસે એવું ઈશ્વરનું કોઈ દર્શન નહોતું, ઈશ્વરનું કોઈ ખાસ પ્રકટીકરણ નહોતું, ને એટલા માટે એ લોકો ભૂંડા માણસ હતા. એવા કોઈ વિભાજન, એવા કોઈ ભાગ એ ત્યાં પ્રભુનું વચન આપણને આપતું નથી. બીજા અર્થમાં દરેક વ્યક્તિની માફક નૂહની પાસે પણ ઈશ્વરનું સામાન્ય પ્રકટીકરણ હતું. સર્જનમાં જે ઈશ્વરનો મહિમા દેખાઈ આવતો હતો એ જ મહિમા જોઈને નૂહ પણ ઈશ્વરની આધીનતામાં જીવતા હતા, ઈશ્વરનો મહિમા કરતા હતા. એમના હૃદયમાં ઈશ્વરે જે નૈતિકતા મૂકી હતી એ નૈતિક મૂલ્યોના આધારે એ ઈશ્વરને આધીન જીવન જીવતા હતા, જે બાબત બીજા લોકો કરતા નહોતા. તો બીજા લોકો શું કરતા હતા? રોમનોના પત્રની અંદર એ પહેલા અધ્યાયની અંદર જ એ બાબતનું પણ વર્ણન આપણને જોવા મળે છે. સંત પાઉલ જે બાબતો નોંધે છે ઈશ્વરનું જે સામાન્ય પ્રકટીકરણ છે એના સંદર્ભમાં કહે છે 20મી કલમથી આગળ, 20મી કલમના જે બધી બાબતો ઈશ્વરના સામાન્ય પ્રકટીકરણ વિશે લખી છે ત્યાં સંત પાઉલ એ પ્રમાણે કહે છે, તેના અદ્રશ્ય ગુણો એટલે તેનું સનાતન પરાક્રમ અને દેવત્વ જગત ઉત્પન્ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે, તેથી તેઓ બહાનું કાઢી શકે એમ નથી. અને ત્યાર પછી એનું કારણ આપતા સંત પાઉલ જણાવે છે શા માટે એ લોકો બહાનું કાઢી શકે એમ નથી, અને શા માટે એ ઈશ્વરનું સામાન્ય પ્રકટીકરણ હોવા છતાં પણ એ લોકોને નાશમાં જવાનો વારો આવે છે. ત્યાં એ પ્રમાણે લખ્યું છે 21મી કલમથી આગળ, કારણ કે દેવને ઓળખીને તેઓએ તેને દેવ તરીકે મહિમા આપ્યો નહીં અને તેનો આભાર માન્યો નહીં, પણ તેઓએ મિથ્યા તર્ક વિતર્કો કર્યા અને તેઓના નિર્બુદ્ધ મન અંધકારમય થયા, અને અમે જ્ઞાની છે એવો દાવો કરતા તેઓ મૂર્ખ બન્યા. અને 23મી કલમ, તેઓએ અવિનાશી દેવના મહિમાને બદલે જે ઈશ્વરનો એ અવિનાશી દેવનો જે મહિમા જે આ સર્જનની અંદર પ્રગટ થાય છે, દેખાઈ આવે છે, એ મહિમાની બદલે કહે છે કે નાશવંત માણસ, પક્ષી તથા ચોપગા અને પેટે ચાલનારા પ્રાણીઓના આકારની મૂર્તિઓ બનાવી. આ લોકોએ ઈશ્વરનો જે મહિમા ઈશ્વરના સર્જનમાં દેખાઈ આવે છે એને જોઈને ઈશ્વરનો મહિમા કરવો જોઈતો હતો, ઈશ્વરનો ભય રાખવો જોઈતો હતો, ઈશ્વરને આધીન જીવન જીવવું જોઈતું હતું. એની જગ્યાએ એ ઈશ્વરને બાજુ પર મૂકીને પોતાની માટે પોતાને મનગમતા ઈશ્વરો બનાવ્યા. અલગ અલગ સર્જન જે છે એ સર્જનની મૂર્તિઓ બનાવી અને એની આરાધના કરી. હવે અહીંયા જે બાબત બને છે, જ્યારે માણસ એ પોતાની ઈચ્છાથી પોતાના ઈશ્વરને બનાવે છે, પોતાના માટે પોતાની મૂર્તિ ઘડે છે અને એ બધી બાબતો કરે છે, ત્યારે ત્યાં શું થાય? એ ઈશ્વર જેને મેં મારી ઈચ્છાથી, મારા હૃદયની કલ્પનાથી બનાવ્યો છે, એ ઈશ્વરના નૈતિક મૂલ્યો એ હું નક્કી કરીશ. કારણ કે ઈશ્વર ખરેખર તો છે નહીં, એ તો પથ્થરની મૂર્તિ છે. અને એટલા માટે એ ઈશ્વરના નૈતિક મૂલ્યો હું નક્કી કરીશ. એ ઈશ્વર મારી પાસેથી શું ઈચ્છે છે એ હું જાતે નક્કી કરીશ.
અને એ મને ગમે છે એવી રીતે હું નક્કી કરીશ. અને ત્યાં પછી શું થાય? ત્યાં હંમેશા હું મારો સ્વાર્થ જોઈશ, મારી ઈચ્છાને સંતોષીશ, અને એટલા માટે હું ભૂંડાઈ કરવા તરફ પ્રેરાઈશ. ત્યાં કોઈ ઓબ્જેક્ટિવ મોરાલિટી નહીં દેખાય. જે જીવંત ઈશ્વર છે, જેનો મહિમા આ સર્જનની અંદર દેખાઈ આવે છે, જો એ ઈશ્વરને હું આધીન થવું તો પછી એ ઈશ્વરના મૂલ્યોને મારે સ્વીકારવા પડે. પણ જો હું મારી જાતે મારા ઈશ્વરને બનાવું તો પછી મારા મૂલ્યો એને હું એ ઈશ્વરના મૂલ્યો ગણાવી દઉં, અને પછી હું મારી ઈચ્છા પ્રમાણે મને મન ફાવે એવું જીવન જીવી શકું. અને આ નૂહના સમયની અંદર આવી જ પરિસ્થિતિ છે. દરેક લોકોએ એમને મનગમતા, એમને સંતોષ, એમની ઈચ્છાઓ સંતોષાય, એમના હૃદયની કલ્પનાઓ સંતોષાય એવી રીતે પોતાની ઈચ્છા પ્રમાણે પોતાના ઈશ્વરોને બનાવી દીધા. આ સર્જનની અલગ અલગ બાબતોને પકડીને એ સર્જન કરનાર ઈશ્વરને ભજવાનું બાજુ પર મૂકીને એ સર્જનમાંથી કેટલીક બાબતોને એમના ઈશ્વર બનાવ્યા. અને એવું કર્યા પછી એ પોતાની નૈતિકતા એ સર્જનની ઉપર, એ પોતાના બનાવેલા ઈશ્વર ઉપર મૂકે છે. અને એ રીતે એ લોકો પોતાને મન ફાવે એવું જીવન જીવે છે. અને રોમનોના પત્રના પહેલા અધ્યાયમાં આપણે 21મી કલમથી આગળ જે બધી બાબતો વાંચી તમે પાછળ વાંચજો કે એમણે એ પોતાના ઈશ્વરો બનાવ્યા, પોતાને ગમતી બાબતો દ્વારા એ મૂર્તિઓ બનાવી. એના પછી કેવા પ્રકારની ભૂંડાઈ એ ત્યાં શરૂ થઈ એ આખું વર્ણન ત્યાં, આખો પહેલો અધ્યાય 21મી કલમથી આગળ પાછળની બધી કલમોમાં એ ભૂંડાઈનું વર્ણન ત્યાં કરવામાં આવ્યું છે. અને એવી પરિસ્થિતિ અહીંયા ઉત્પત્તિનું પુસ્તક 6 અધ્યાય અને 5મી કલમથી આગળ આપણે જોઈએ છે. માણસની ભૂંડાઈ પૃથ્વી પર ઘણી થઈને તેઓના હૃદયના વિચારની હરેક કલ્પના નિરંતર ભૂંડી જ હતી, કારણ કે એમણે આ પ્રકારની બાબતો કરી હતી. અને એવી પરિસ્થિતિમાં જ્યાં ઈશ્વરનું સામાન્ય પ્રકટીકરણ બધાને માટે ખુલ્લું હતું, ત્યાં એ દરેક વ્યક્તિએ ઈશ્વરના એ સામાન્ય પ્રકટીકરણને નજરઅંદાજ કરીને, એને બાજુ પર મૂકીને પોતાની રીતે, પોતાની ઈચ્છા પ્રમાણે પોતાના ઈશ્વરોને બનાવ્યા અને એનું ભજન કર્યું. અને પછી પોતાને મનગમતી નૈતિકતા અને નૈતિક મૂલ્યો એ પોતાના ઈશ્વરોની આગળ મૂકીને પછી એના આધારે પોતાને ભ્રષ્ટ કર્યા અને જે ભૂંડાઈ આચરી. એવી પરિસ્થિતિની અંદર નૂહ એ ઈશ્વરના સામાન્ય પ્રકટીકરણના આધારે ઈશ્વરને વફાદાર જીવન જીવે છે. એ આ સર્જનને પોતાનો ઈશ્વર નથી બનાવતા, પણ એ આ સર્જન કરનાર ઈશ્વર કે જેમનો મહિમા આ સર્જનની અંદર દેખાઈ આવે છે, એ ઈશ્વરને આધીન જીવન જીવે છે. એ ઈશ્વરના નૈતિક મૂલ્યોને પોતાના બનાવે છે. એ ઈશ્વરે જે નૈતિક મૂલ્યો એમના હૃદયમાં મૂક્યા છે એના આધારે એ જીવન જીવે છે. અને એટલાને માટે નૂહની એ સાક્ષી આપણે 9મી કલમમાં જોઈએ છે. નૂહ ન્યાયી તથા સીધો માણસ હતો, અને નૂહ દેવની સાથે ચાલતો હતો. ઈશ્વરનું કોઈ ખાસ પ્રકટીકરણ કોઈ અલગ રીતે બીજા બધાને બાજુ પર મૂકીને એમને એ પ્રકટીકરણ આપ્યું ને એટલા માટે દેવની સંગાથે ચાલતા હતા એવું નથી. પણ જ્યારે બીજા બધા લોકો એ ઈશ્વરના સામાન્ય પ્રકટીકરણને બાજુ પર મૂકીને પોતાની ઈચ્છાઓને સંતોષીને પોતાની રીતે જીવતા હતા, ત્યારે નૂહ એ ઈશ્વરનું જે સામાન્ય પ્રકટીકરણ હતું એને વફાદાર હતા. એટલા માટે એમની એ સાક્ષી ત્યાં જોઈએ છે કે નૂહ ન્યાયી તથા સીધો માણસ હતો. અને આગળ બધી બાબતો બને છે અને નૂહને એક ખાસ તેડું આપવામાં આવે છે. એક ખાસ બાબતને માટે ઈશ્વર નૂહને પસંદ કરે છે. પણ કદાચ જો એવું બન્યું હોત કે એ જળ પ્રલયની એ આખી બાબત છે એ બધું બન્યા પહેલાં નૂહ મરણ પામ્યા, પણ નૂહ ઈશ્વરની દ્રષ્ટિમાં ન્યાયી ઠર્યા હોત, કારણ કે ઈશ્વરના સામાન્ય પ્રકટીકરણને એ આધીન હતા. અને એટલા માટે એ નાશમાં ના જાત, પણ એ જીવનમાં પ્રવેશ કરે. અહીંયા પછી ઈશ્વર એમને અલગ બાબતને માટે તેડે છે ને આખું અલગ બાબતો બને છે એ પાછળની વાત છે. પણ આ જે બાબત હું કહેવા માગું છું એ કે કદાચ જો એ બધી બાબતો ના હોત તો પણ નૂહને માટે તો જીવન હતું જ, કારણ કે એ ઈશ્વરના સામાન્ય પ્રકટીકરણને આધીન હતા અને એ પ્રમાણે એ જીવન જીવતા હતા. એવા સમયમાં જ્યારે બીજા બધા જ લોકો એ ઈશ્વરના સામાન્ય પ્રકટીકરણને આધીન નહોતા, એમણે પોતાને દુષ્ટતાને આધીન કર્યા હતા. અને અહીંયા એ રેશિયો પણ જોવા મળે છે
બહુ થોડા લોકો છે કે જે ઈશ્વરના સામાન્ય પ્રકટીકરણને આધીન જીવન જીવે છે, જે ઈશ્વરના સામાન્ય પ્રકટીકરણને પારખીને એને સોંપાઈને જીવન જીવે છે, એના અનુરૂપ જીવન જીવે છે. એ સામાન્ય પ્રકટીકરણ દ્વારા ઈશ્વરનો મહિમા કરી શકે છે. બહુ થોડા લોકો, અહીંયા જે પરિસ્થિતિ આપણે જોઈએ છે, આખી પૃથ્વીમાં એક નૂહ મળી આવે છે, બાકી બધા એ ભૂંડાઈથી આચરેલા છે કે જે જળપ્રલયમાં નાશ પામે છે, ઈશ્વરના કોપનો ભોગ બને છે. અને એવી જ પરિસ્થિતિ હંમેશા થાય છે. અને આ પૃથ્વી ઉપર દરેક લોકોની માટે આજે પણ એ વાસ્તવિકતા છે. જે લોકોની પાસે સુવાર્તા નથી એ લોકો ઈશ્વરના સામાન્ય પ્રકટીકરણને આધીન છે, સામાન્ય પ્રકટીકરણને જવાબદાર છે. ઈશ્વર એ પ્રમાણે એમનો ન્યાય કરશે, એ પ્રમાણે એમની પાસેથી હિસાબ લેવામાં આવશે. અને જ્યારે એ સામાન્ય પ્રકટીકરણને આધીન જીવન નહીં જીવતા, રોમનોના પત્રના પહેલા અધ્યાયમાં વાંચ્યું એ પ્રમાણે પોતાની ઈચ્છા પ્રમાણે આ સર્જનમાંથી નાશવંત માણસ કે પક્ષી કે પશુ કે પેટે ચાલનારા પ્રાણીઓને એની મૂર્તિઓ બનાવીને એને પોતાને ઈશ્વર બનાવીને એવી રીતે જીવન જીવે છે, તો ઈશ્વર એનો ન્યાય કરી શકશે, કારણ કે ઈશ્વરનું સામાન્ય પ્રકટીકરણ એમનાથી છૂપું નથી. અને એટલાના માટે એ બાબત ત્યાં પ્રભુના વચનમાં આપણે જોઈએ છે કે વિલિયમ લેન ક્રેગ, મેં ભૂતકાળમાં પણ એમનો ઉલ્લેખ કર્યો હતો, અને એ બહુ સરસ બાબત સમજાવે છે. જે નવો કરાર છે, ઈસુ ખ્રિસ્તમાં નવા કરારની જે સ્થાપના કરવામાં આવી અને ઈસુ ખ્રિસ્તમાં જે આપણને ખાસ પ્રકટીકરણ આપવામાં આવ્યું, આપણે એ બાબત જોવાના છે કે ઈશ્વરનું ખાસ પ્રકટીકરણ, સ્પેશિયલ રેવલેશન, એ કેવી રીતે આપણને આપવામાં આવ્યું. 3 અલગ અલગ બાબતોમાં એ આપણને મળે છે અને આપણે જોવાના છે. પણ ઈશ્વરનો જે નવો કરાર છે એ વધસ્તંભની સાથે આખા વિશ્વની અંદર એક જ સમયે જાહેર થઈ ગયો અને એક જ સમયે બધાની ઉપર લાગુ થઈ ગયો એવું નથી. પણ ઈશ્વરનું એ જે ખાસ પ્રકટીકરણ ઈસુ ખ્રિસ્તમાં છે, જે ઈશ્વરનો જે નવો કરાર માણસની સાથે છે, એ પૃથ્વી ઉપર જેમ જેમ સુવાર્તા પ્રસરતી જાય છે એમ એમ દરેક લોકોની ઉપર લાગુ થતો જાય છે. બીજા અર્થમાં આજે પણ પૃથ્વી પર ઘણા બધા એવા લોકો છે કે જેમને ઈસુ કોણ હતા એની ખબર જ નથી. એમની પાસે સુવાર્તા, પ્રભુનું વચન આજે પણ પહોંચ્યું જ નથી. આજે પણ એ લોકો એ જૂના કરાર અથવા તો ઈસુ ખ્રિસ્તના વધસ્તંભની પહેલાંની જે પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિમાં આજે જીવન જીવી રહ્યા છે, કારણ કે સુવાર્તા, ખ્રિસ્તનો વધસ્તંભ, એની ઓળખ એમને સુધી આજે પણ પહોંચી નથી. અને એટલા માટે એ લોકો આજે પણ જે રીતે જૂના કરારના સમયમાં અને ઈસુ ખ્રિસ્તના વધસ્તંભની પહેલાંના સમયમાં પૃથ્વી પર જે લોકો સામાન્ય પ્રકટીકરણને આધીન જીવન જીવતા હતા, એ જ પ્રમાણે આજે પણ જેમની પાસે સુવાર્તા હજુય નથી પહોંચી, ઈસુનું નામ હજુય જે લોકો જાણતા જ નથી, એ લોકો ઈશ્વરના એ સામાન્ય પ્રકટીકરણને આધીન છે ને એને આધારે એમનો ન્યાય કરવામાં આવે છે. એને આધારે ઈશ્વરની આગળ એ લોકો જવાબદાર ઠરે છે. જો એ લોકો આ નૂહની માફક ઈશ્વરના સામાન્ય પ્રકટીકરણને ધ્યાનમાં રાખીને ઈશ્વરનો મહિમા કરે છે, ઈશ્વરને ઓળખે છે, ઈશ્વરે જે નૈતિક મૂલ્ય એમના હૃદયમાં મૂક્યા છે એને આધારે એ લોકો ઈશ્વરને ઓળખીને ઈશ્વરને મહિમા આપે છે, તો નૂહની માફક એમની માટે પણ એ સાક્ષી પ્રભુ એ ન્યાયના દિવસે પૂરશે કે એ લોકો ન્યાયી માણસ હતા. એમને ઈશ્વરની આગળ ન્યાય જાહેર કરવામાં આવશે. જો ઈશ્વરના સામાન્ય પ્રકટીકરણને એ લોકો આધીન છે તો ભલે એ લોકો ખ્રિસ્તનું મરણ જાણતા નથી, તેમ છતાં ખ્રિસ્તના મરણનો આશીર્વાદ એમના માટે ખુલ્લો છે, કારણ કે ઈશ્વરના સામાન્ય પ્રકટીકરણને એમણે નૂહની માફક યોગ્ય પ્રત્યુત્તર આપ્યો છે. પણ જો એમણે ઈશ્વરના સામાન્ય પ્રકટીકરણને યોગ્ય ઉત્તર આપ્યો નથી અને રોમન 1માં વાંચ્યું એ પ્રમાણે એમણે પોતાની માટે પોતાની ઈચ્છા પ્રમાણે ઈશ્વરો બનાવ્યા છે અને એમને ભજન કર્યું છે અને સર્જનને પોતાને ઈશ્વર બનાવી દીધો છે અને પોતાને ભ્રષ્ટતાને આધીન કર્યા છે, તો પછી એમની માટે ખ્રિસ્તના વધસ્તંભનો આશીર્વાદ રહેતો નથી. અને એ બાબત ઈશ્વરના સામાન્ય પ્રકટીકરણમાં આપણે જોઈએ છે. અને એટલાને માટે જે પ્રશ્ન આપણને ઘણી બધી વખત થાય છે અને આપણે પૂછીએ છીએ કે જેમની પાસે સુવાર્તા નથી પહોંચી એમનું શું? એ લોકો જ્યારે મરણ પામે છે તો ઈશ્વર એમનો કેવી રીતે ન્યાય કરશે? શું ઈશ્વર અન્યાયી છે કે સુવાર્તા નથી મળી તેમ છતાં એમને નાશમાં ફેંકી દેશે? તો એવું નથી વાલાઓ. ઈશ્વર એ ન્યાયી છે
અને એટલા માટે એ જ્યારે કોઈ પણ વ્યક્તિનો પૃથ્વીના પટ ઉપર જન્મેલા અને જીવાઈ ગયેલા કોઈ પણ જીવનનો દેવના ન્યાયાસનની આગળ જ્યારે ન્યાય કરશે ત્યારે પ્રભુ એ કોઈ દિવસ અન્યાયી માલુમ પડશે નહીં. એ પ્રભુ પોતે કદી અન્યાયી ઠરશે નહીં અને કોઈનો અન્યાયી રીતે ન્યાય કરશે નહીં. દરેક વ્યક્તિને ઈશ્વર યોગ્ય રીતે પારખે છે અને યોગ્ય રીતે જ એમનો ન્યાય કરશે, કારણ કે ઈશ્વર એ ન્યાયી છે. એ સામાન્ય પ્રકટીકરણના આધારે એમનો ન્યાય થશે. જેઓ એને આધીન છે અને જેમની પાસે સુવાર્તા છે એમનો ન્યાય એ સુવાર્તાના આધારે કરવામાં આવશે. અને એટલા માટે એ બાબત આપણા માટે બહુ મહત્ત્વની બની જાય છે. આવનાર દિવસોની અંદર આપણે ઈશ્વરનું જે ખાસ પ્રકટીકરણ છે એના વિશે હવે જોવાના છે કે કેવી રીતે ઈશ્વર એ એમનું ખાસ પ્રકટીકરણ આપણને આપે છે. નવા કરારના સમયમાં અને આપણા સંદર્ભમાં, મંડળીના સંદર્ભમાં ઈશ્વરનું ખાસ પ્રકટીકરણ એ 3 રીતે આપણને મળે છે. ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વરનું સૌથી શ્રેષ્ઠ અને સૌથી મોટું પ્રકટીકરણ છે. જેણે ખ્રિસ્તને જોયો છે અને બાપને જોયો છે એ પ્રભુ પોતે કહે છે. અને એટલે ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વરનું સીધું ખાસ પ્રકટીકરણ છે. પ્રભુનું વચન એ ખાસ પ્રકટીકરણ છે. અને એનાથી વિશેષ ઘણા લોકોને ઈશ્વરે ખાસ રીતે કોઈ ખાસ કાર્યને માટે તેડે છે અને ખાસ પ્રકટીકરણ, ખાસ દર્શન આપે છે. એ સ્વપ્ન દ્વારા હોય કે પછી કોઈ એવા સંદર્શન દ્વારા હોય કે અલગ અલગ રીતે પ્રભુ અલગ અલગ લોકોને તેડે છે. અને એ 3 બાબતો ઈશ્વરના ખાસ પ્રકટીકરણમાં આવે છે જે આપણે આવનાર દિવસોમાં જોવાના છે. પણ સામાન્ય પ્રકટીકરણ અને કેવી રીતે ઈશ્વર એ સામાન્ય પ્રકટીકરણ દ્વારા લોકોનો ન્યાય કરે છે અને કેવી રીતે પ્રભુ પોતે એ ન્યાયી ઠરે છે એ આપણે જોયા. અને પ્રભુ એ વચનો સમજવાના માટે આપણને દરેકને એમની કૃપા આપે અને વિશેષ એ સમજી શકીએ એના માટે આજે નૂહનું ઉદાહરણ લઈને એક ખાસ બાબત મેં તમારી સાથે સામાન્ય પ્રકટીકરણના સંદર્ભમાં વહેંચી છે. પ્રભુ એના દ્વારા પણ દરેકને એમની આશીષ આપે અને પ્રભુના વચનોની સમજણમાં આપણને વૃદ્ધિ પમાડે. આમેન. આવો પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે તમારી કૃપામાં અમને ન્યાયી ઠરાવો છો. તમારું વચન અમને જણાવો છે કે તમે ન્યાયી દેવ છો અને જ્યારે તમે ન્યાય કરો છો ત્યારે તમે પોતે પણ ન્યાયી ઠરો છો, કારણ કે તમારામાં કોઈ દિવસ અન્યાય નથી, તમારામાં કોઈ પણ પ્રકારનો અંધકાર નથી. અને એવા દેવ અમે તમારી આભાર સ્તુતિ કરીએ છીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે અમારી પાસે સુવાર્તા છે અને અમારી પાસે ખાસ પ્રકટીકરણ છે. આવનાર દિવસોમાં જ્યારે અમે એ તમારા ખાસ પ્રકટીકરણ વિશે અભ્યાસ કરીએ ત્યારે તમારી વિશેષ કૃપા અને સહાય અમને આપજો અને એ તમારું ખાસ પ્રકટીકરણ કેવી રીતે અમને તમારા પ્રત્યે ખાસ રીતે જવાબદાર ઠેરવે છે એ બાબતો અમે સમજીને તમારા પ્રત્યે, તમારા વચન પ્રત્યે, તમારા એ પ્રકટીકરણ પ્રત્યે વધુ ગંભીર બનીએ એવી કૃપા થવા દેજો. તમારા પ્રેમાળ હાથોમાં અમે સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુમાં અમારી આ પ્રાર્થના સાંભળી તેનો સ્વીકાર કરો. આમેન.